સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાના સરકારી બંગલા પાછળ વાર્ષિક જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય, જેને લઈને વિપક્ષ આપ દ્વારા તેનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। સુરતના પ્રજાના પૈસે શાસકો તાગડધીનના કરતાઓના આક્ષેપો વારંવાર વિપક્ષ દ્વારા કરાય છે, ત્યારે ફરી વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિતનાઓએ મેયરના બંગલાને લઈને થતા લાખો રૂપિયાના ખર્ચનો વિરોધ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા મેયરને આપવામાં આવેલા બંગલા પાછળ વાર્ષિક મેન્ટેનન્સને લઈને 26 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે, જેમાં 4 માર્શલ પાછળ વર્ષે 12,32,000થી વધુ, 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ માટે 9,21,000થી વધુ અને કે બેલદાર ગાર્ડન વિભાગ માટે 4,05,000થી વધુનો તથા લાઇટ બિલ પાછળ 1,03,000થી વધુ મળી કુલ 26,63,000થી વધુનો ખર્ચ એક વર્ષમાં થાય છે, જેને લઈને આપ દ્વારા તેનો વિરોધ કરાયો હતો। હું મહેશભાઈ અણગણ, જનપ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા। ભારતીય જનતા પાર્ટી એક એવી વાત કરતી હોય છે કે અમે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીએ છીએ, પણ એ વાત 100% સાચી છે। છેવાડાના વ્યક્તિ સુધી ટેક્સ કલેક્શન કરવા માટે, એમની પાસે વેરા લેવા માટે પહોંચે છે, જેનાથી આ ભારતીય જનતા પાર્ટીના હાલના સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી પોતાની રાજાશાહી જેવી જિંદગી જીવી શકે। અહીંયા જે પાછળ એક રાજમહેલ કહી શકે, આલિશાન રાજમહેલ, જ્યાં મેયરશ્રી પોતે રહે છે, આ સુરત મહાનગરપાલિકાનો ઓથોરાઇઝ જવાબ છે કે આ બંગલાની સિક્યુરિટી પાછળ, મેયરની પોતાની સિક્યુરિટી પાછળ દર વર્ષે 26 લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચો થાય છે। આ મહેલની સાચવણી પાછળ, ગાર્ડનિંગ પાછળ, બીજા અનેક પ્રકારના વ્યવસ્થાઓ પાછળના ખર્ચા તો અલગ છે। એટલે કે સુરતના લોકો આજે પણ ખાડી કાંઠે ત્રાસભરી જિંદગી જીવવા માટે મજબૂર છે, છતાં પાલિકા એ બાબતે વિચારવાને બદલે પોતાની રાજાશાહી, અહીંયાના જે મેયર છે પોતાની રાજાશાહી ઠાઠમાહી વાળી જિંદગી જીવવા માટે ખ્યાતનામ બની ગયા છે। એ ખરેખર લોકશાહી છે કે રાજાશાહી છે, એ અત્યારે આપ આ ખર્ચા ઉપરથી નક્કી કરી શકો છો। મારી મેયરશ્રીને પણ વિનંતી છે કે તમે સુરતના જ રહેવાસીઓ છો, સુરત મહાનગરપાલિકાને પણ વિનંતી છે કે આવા ખર્ચાઓ આજે સફેદ હાથી આપણે અહીંયા બનાવ્યો છે, આ ખરેખર આવા કામો ના કરવા જોઈએ। સુરત મનપાના વિપક્ષ આપ દ્વારા સામાન્ય સભામાં માંગવામાં આવેલી માહિતીને લઈને ખુલાસો કરાયો છે, ત્યારે મામલે શાસકો હવે શું બચાવ કરે છે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।